તળિયા અને નરેશ પટેલ વચ્ચેના કોલ્ડ વોર મુદ્દે નરેશ પટેલની સ્પષ્ટતા। ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર હોવાની વાતો વહેતી થઈ છે। ત્યારે આ મુદ્દે નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે। નરેશ પટેલે કહ્યું છે કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે અને રહેશે। કોઈપણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। જો કે પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે કહ્યું હતું કે હું રાજકારણમાં નહીં જોડાઉં। તો વધુમાં કહ્યું કે ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દ્વેષ નથી। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે, તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ। પોલીસ બની વાહન ચાલકો પાસેથી તોડ કરતા 2 શખ્સ ઝડપાયા। અસલી પોલીસે કાઢી હવા। અમદાવાદમાં નકલી પોલીસ બની વાહન ચાલકો પાસેથી તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે। અસલી પોલીસે નકલી પોલીસને પકડી હવા કાઢી। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 2 યુવકોને પૈસા પડાવતા રંગે હાથે ટ્રાફિક પોલીસે પકડ્યા। બંને આરોપીઓએ ધોળકામાં કાર ચાલકને રોકી અને તેની સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને ચાલુ ગાડીએ ફોન ઉપર વાત કેમ કરો છો તેમ કહીને ગાડી ચેકિંગ કરી ઝપાઝપી કરી હતી અને માર મારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી આપી। 5000 રૂપિયાની માંગ કરી। જો કે આ દરમિયાન ટ્રાફિક પોલીસ પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો, જેમાં 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા, જ્યારે એક આરોપી ફરાર થયો છે। બંને આરોપીઓમાં એક આરોપી અમિત ઉર્ફ ભૂરિયો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવા જ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે બીજો આરોપી અનવારુ હલક અંસારી અગાઉ રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો છે। હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં કોંગ્રેસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો રમકડાના પ્લેન બતાવીને અનોખો વિરોધ કર્યો। રાજકોટ હીરાસર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયા છતાં ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડતી હોવાના મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। રમકડાના પ્લેન બતાવીને બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટ કોંગ્રેસે ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે 1400 કરોડ રૂપિયાનું આંધણ કર્યા હોવાના આક્ષેપ કર્યા। રાજકોટ હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડતી ન હોવાના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો। રમકડાના પ્લેન બતાવીને બહુમાળી ચોક ખાતે હલ્લાબોલ કર્યો। રમકડાના પ્લેન ઉડાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો। 15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે। નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે। ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે। અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે। પાણી વગર પરેશાન ગાંધીધામના લોકોએ સમાજની વાડીમાં અધિકારીઓને પૂરી દીધા। કંઈક આ રીતે ગાંધીધામના લોકોએ અધિકારીઓને સમાજની વાડીમાં કેદ કરી દીધા। કારણ હતું પાણી। કેમ કે ગાંધીધામમાં પાણીને લઈને કેટલાક સમયથી લોકો પરેશાન હતા। પેવર બ્લોકના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ। રોડ ઊંચો થઈ જતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો। ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ લોકોની વાતો ન સાંભળતા અંતે ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીઓને પાણી બતાવવાનું નક્કી કર્યું। ગાંધીધામમાં મહેશ્વરી નગરમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ જોવા માટે પાલિકાના જવાબદાર લોકો આવ્યા હતા, ત્યારે રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકાના પદાધિકારીઓ એન્જિનિયરોને સમાજની વાડીમાં કેદ કરી દીધા। લોકોએ સમાજવાડીમાં પૂરીને તાળું મારી દીધું હતું। કલાકો સુધી બંધ કરી દેવાયા હતા। સમાજે રજૂઆત કરી કે અહીં પાણીનો ભરાવો ઘણો છે અને જે કામ થયા છે તે અધકચરા થયા છે। ટીડીઓએ કચેરી જાણે ગૌશાળા બની, માલધારીઓ સામે ફરિયાદ નોંધાતા રોષ। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓ કબજો કરી લેતા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો। વિસાવદર, કાલસારી અને પ્રેમપરામાં હજારો વીઘા ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લેતા 300થી વધુ માલધારીઓએ 2 દિવસથી ગૌવંશ સાથે મામલતદાર કચેરીએ ધામા નાખ્યા। મામલતદાર કચેરી હાલ પાંજરાપોળ બની ગઈ છે। ભૂખ્યા તરસ્યા માલધારીઓ સાથે ગૌવંશ પણ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે 2 દિવસ બાદ અચાનક તંત્ર જાગ્યું અને રજૂઆત સાંભળવાના બદલે માલધારીઓની સામે જ કાર્યવાહી કરી દીધી। જાહેરનામાના ભંગ બદલ 20 માલધારીઓ સામે ફરિયાદ નોંધી તેમની અટકાયત કરાતા રોષ જોવા મળી રહ્યો છે। ઉપરથી એક ગૌવંશ દીઠ 300 રૂપિયા દંડ વસૂલવામાં આવતા માલધારીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો। અંકલેશ્વરમાં 10 જગ્યા માટે 1800 અરજદારો ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો। બેરોજગારો કીડીની જેમ ઉભરાતા રેલિંગ તૂટી ગઈ। બેરોજગારી કેટલી હદે છે તે સાબિત કરવા માટે આ દ્રશ્યો પૂરતા છે। અફરાતફરી અને ધક્કા મૂકીના દ્રશ્યો છે અંકલેશ્વરના। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની જીઆઈડીસી સ્થિત થમકર્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી, જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા।
નવાઈની વાત તો એ છે કે માત્ર 10 જગ્યા ભરવા માટે જ ઓપન ઇન્ટરવ્યૂ રાખ્યું હતું. 10 જગ્યા માટે 1800 લોકો ઉમટી પડતા કંપનીની બહાર જાણે બેરોજગારનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા, જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની અને હોટલની રેલિંગ પણ તૂટી પડી. ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકને ગણાવવા એ પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકરોએ નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે. ધોરાજીમાં ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. રોડ પર ખાડાઓની રંગોળી જોવા મળી. ફૂટના ખાડા, 2 ફૂટના ખાડા, બધે પાણી જ ભર્યા છે. સાધનો આમાં અખડાય છે. આમાં મારો છોકરો પરમદિયામાં પડ્યો હતો. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. રાજકોટના ધોરાજીમાં ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ. વરસાદની શરૂઆતમાં જ રોડ ધોવાઈ ગયા. રોડ ધોવાઈ જતા રાહદારીઓને હાલાકી પણ ભોગવવી પડી. વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે માત્ર કપચી મોરમ નાખી ખાડા પૂરી દેવામાં આવે છે, જેના કારણે વરસાદમાં ફરી ખાડા પડી જાય છે અને વારંવાર અકસ્માત સર્જાય છે. ઠેર ઠેર ખાડા રાજથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ એટલા ધોવાયા છે કે લોકોને વાહન ચલાવવા માટે સારો માર્ગ ગોતવો પડે. મેઘરાજાએ કર્યા મંડાણ. સુરત, કામરેજ તેમજ ધોધમાર વરસાદ તમામ વિસ્તારમાં જોવા મળ્યો. અનેક જગ્યાએ પાણી ભરાયા, લોકોને હાલાકી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા મોટાભાગના શહેરો પાણી થઈ ગયા છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવ્યો. સુરતના કેમ, ઓલપાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ પાણી થયા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ બાજુ સુરતમાં વરસાદને કારણે ડભોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી. ત્યાં સ્કૂલ પણ આવી છે, જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનાર લોકોને પણ ભારે મુશ્કેલી પડી હતી. રસ્તા ઉપર 1 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા, તો કેટલીક સોસાયટીઓની અંદર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો. તો કતારગામ, ગોટલાવાડી, ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા. સુરતના પલસાણામાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો. પલસાણા પંથકમાં અનરાધાર વરસાદ પડતા કડોદરા, કરણ સહિતના આસપાસના ગામડાઓ પાણી થયા. 3 દિવસ બાદ ફરીથી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી, ખેડૂતો ખુશ થયા. તો સુરતના અમરોલી, છાપરા, ભાટ, વરિયાવ, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી. વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા. નવસારી જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ. વિરાવાડ, ટાટા સ્કૂલના જૂના થાણા, ઝવેરી સડક જેવા વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો. ફરી મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી. વરસાદે સપાટો બોલાવ્યો. ડેમો છલકાઈ ગયા, ખેડૂતોના હૈયા મલકાઈ ગયા. જુઓ આ દ્રશ્યો. અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે. ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી પંથકમાં મેઘરાજાએ 3 દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લાઠી, બાબરા આ સહિતના વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવતા ડેમો છલકાયા છે. ત્યારે ગાગડિયો નદીમાં 3 વખત પૂર આવ્યું. ચેકડેમ અને તળાવો છલકાતા ખેડૂતો ખુશ થઈ ગયા. અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી. ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા. સરાકડિયા, નાનોડી આ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. ઊભા પાક પર પિયતરૂપી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા. અહીંયા વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. ભારે વરસાદથી ધારી પાણી થયું. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા ચુડા, ગોખરવાડા, ભગુપુર આ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી. આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી. નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા. પાણીના પ્રવાહમાં બાઇક તણાયું. બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે. સાવડી ગામે 2 લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા. ગામ લોકોએ બંનેઓને હેમખેમ બહાર કાઢ્યા છે. પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ, કંજરી, બાસ્કા, ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા.
તો આણંદ, પેટલાદ, સોજિત્રા, તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો. અનરાધાર વરસાદ પડતા રોડ ઉપર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ જઈ રહ્યા છે. ઉપલેટામાં તો મેઘરાજાએ સટાસટી બોલાવી. રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તા ઉપર જળબંબાકારના દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. ઉપલેટામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ઉપલેટા પાણી પાણી થઈ ગયું. ઉપલેટામાં 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડતા ઉપલેટાના માર્ગો જાણે નદી બની ગયા હતા. રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. નીચાણવાળા વિસ્તારો તો ટાપુ બની ગયા હતા. શહેરના ભાદર ચોક વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, સિંધી બજાર, કટલેરી બજાર, હીરાબા પ્લોટ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા. રિક્ષા પણ ફસાઈ હતી. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે બેસવા મૂકેલા બાકડા ડૂબી ગયા. વેપારીઓને ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક તેમની દુકાન પણ પાણીમાં ન ઘૂસી જાય. આ બાજુ ઉપલેટાના ગામડાઓમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ગ્રામ્ય પંથકના ખાખીજાળિયા, સેવંતરા, મોજીરા, તલંગણા, કુઢેજ, મજેઠી, લાઠ, ભીમોરા, સમજીયાળા, કાથારોટ સહિતના અનેક ગામોમાં વરસાદે રમઝટ બોલાવી. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકો પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું ખેડૂતોને થયું. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો રાજકોટ પંથકમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીર આવ્યા. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીર આવ્યા. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફટ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ.